આજનો મુદ્દો છે સંપત્તિ છે કોની પાસે જેને વહેંચી શકાય. આપણી સાથે 6 વક્તાઓ છે. નિશાંતભાઈ રાવલ છે, કોંગ્રેસના નેતા છે. ડોક્ટર પરિમલ ત્રિવેદી છે, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ છે. જગદીશભાઈ મહેતા છે, વરિષ્ઠ પત્રકાર છે. રાજેશ ઠાકર છે, રાજકીય વિશ્લેષક છે. નયનભાઈ પરીખ છે, અર્થશાસ્ત્રી છે. અને ઇમ્તિયાઝ પઠાણ છે, એ મુસ્લિમ એકતા મંચના પ્રમુખ છે. એક વાત મારે સમજવી છે કે વિશ્વનો ઇતિહાસ એવું કહે છે કે જ્યાં જ્યાં જાતીય સંઘર્ષ થયા ત્યાં લોકોની સંપત્તિ એક જાતિના લોકોએ બીજી જાતિના પાસેથી લઈ લીધી. એ 80ના દાયકાની તમે યુગાન્ડાની વાત કરો, આપણા ગુજરાતીઓ પણ બિચારા બ્રિટન ગયા હતા ને ત્યાં એમની એ ગુજરાતીમાં બોર્ડ લખેલા એ દુકાનો ગઈ હતી. જ્યારે યુગોસ્લાવિયાનું વિઘટન થયું, એ 3-4 દેશોમાં એક દેશ વહેંચાઈ ગયો, તો ત્યાં પણ જોયું હતું કે જાતીય સંઘર્ષ થયો. ત્યાંની આર્મીએ એની મહિલાઓ પર રેપ કર્યા, લોકોને જીવતા સળગાવી દીધા અને કાઢી મૂક્યા, અને સંપત્તિ એમણે એમના નામે કરી લીધી. સર્વ પ્રજાની વાત છે. જર્મની એ બીજા વિશ્વયુદ્ધમાં જે કંઈ શરૂ થયું એ કહેવાની જરૂર નથી કે કોની સંપત્તિ ગઈ હતી ને કોને લઈ લીધી હતી. તો જ્યાં જ્યાં જાતીય સંઘર્ષો થયા ત્યાં કોઈકની સંપત્તિ એ કોઈકે લીધી. પણ શું વાસ્તવમાં વિશ્વમાં એવા કોઈ પ્રમાણો છે કે જ્યાં આજની તારીખે જ્યારે પ્રજા એ સૌથી વધારે શિક્ષિત થઈ રહી છે, જાગૃત થઈ રહી છે, સમજદાર થઈ રહી છે, ત્યારે આજની સ્થિતિએ દુનિયાની કોઈ સરકારો એ લોકોની સંપત્તિનો સર્વે કરાવી શકે અને લોકોની સંપત્તિ લઈ શકે? નયનભાઈ. હેમંતભાઈ, તો સરસ તમે મુદ્દો કહ્યો ને આખા વિશ્વની બધી આપણી ઘટનાઓ મેજર આવરી લીધી. હવે 2 તમે મુદ્દા રેઝ કર્યા. એક તો એ કે આવો સર્વે થઈ શકે. થઈ શકે. સર્વેમાં મને કોઈ ઇશ્યુ નથી લાગતો. અને સર્વે એટલે શું? આજની તારીખમાં આ બધી ઇન્ફોર્મેશન સરકાર પાસે કોઈક ને કોઈક રીતે અવેલેબલ છે. એટલે તમે માનો કે તમારા આધાર કાર્ડ ઉપરથી આજે તમારી કોઈ ઇન્ફોર્મેશન ના નીકળી શકે, તો તમારા કેટલા બેંક એકાઉન્ટ છે, એ બેંક એકાઉન્ટ દ્વારા તમારો શું બેલેન્સ છે, તમારી શું ઇન્કમ છે, તમારા ઇન્કમ ટેક્સ દ્વારા. હવે તો છુપાવો અલગ વાત છે, પણ સરકારી આંકડાઓમાં ઓલવેઝ આ બધી ચીજો કેપ્ચર થયેલી છે. અને જેમ જેમ હવે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બધી આવતી જાય છે, એમ સરકાર પાસે આ બધા સર્વે આજની તારીખમાં કોઈક ને કોઈક રીતે અવેલેબલ છે જ. એટલે આજે નયન પરીખના કેટલા બેંક એકાઉન્ટ છે, બાકીના કેટલા લોકર છે, મેં શું ઇન્કમ ટેક્સ ભર્યો છે, મારા ફેમિલીના શું છે, એ બધું આજની તારીખમાં સરકાર પાસે છે. એટલે મારા ખ્યાલથી જે આપણે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન રેવોલ્યુશન અને ડેટા એનાલિટિક્સની જયારે વાત કરીએ છીએ, ત્યારે આ સર્વે તો મને કોઈ મોટી વાત લાગતી જ નથી. આ સર્વે આજની તારીખમાં કોઈ ને કોઈ રીતે આપણી પાસે અવેલેબલ છે. અને સરકારો સિવાય પણ જે અત્યારે ફેસબુક પાસે તમે શું વિચારો છો એ અવેલેબલ છે, શું તમે ખરીદ્યું છે એ ખબર છે, તમે આગળ શું પ્લાન કરો છો એ ખબર છે. એટલે આજે ડેટા દરેક વ્યક્તિનો સરકાર પાસે અને મોટી મોટી કંપનીઝ પાસે, ગૂગલ થી ફેસબુક વગેરે કંપનીઓ પાસે પણ આજે તમારો ને મારો, તમે ને હું કલ્પના નથી કરી શકતા એટલો ડેટા અવેલેબલ છે. એટલે મારા હિસાબે કોઈ એની એનાલિસિસ થાય કે કોઈ સર્વે થાય તો એમાં કોઈ બહુ મહેનત બી નહીં પડે. આજની તારીખમાં પણ સરકાર પાસે ઇન્ફોર્મેશન હશે. કાલે કોઈ સરકાર બદલાય, સરકારને લેવી હોય તો ઇન્ફોર્મેશન ચોક્કસ અવેલેબલ થઈ શકશે. હમણાં મારી જોડે એવું થયું કે એક કંપનીમાં હું 10 વર્ષ પહેલા બોર્ડમાં હતો અને એના કારણે એ કંપનીએ કોઈ જીએસટી, ત્યારે તો વીએટી હતો, એ ના ભર્યો. હવે એના કારણે એ લોકોએ મારા ડીમેટ એકાઉન્ટ બંધ કરી દીધા, મારા વાઇફના અને મારા દીકરાના પણ ડીમેટ એકાઉન્ટ બંધ કરી દીધા. કારણ કે એ લોકોને જેવું આધાર કાર્ડ કર્યું, મારા ડીન ઉપરથી આધાર કાર્ડ નીકળ્યું, આધાર ઉપરથી મારું જેમાં નામ હતું એ નીકળ્યું. અને એ લોકોએ પૈસા અને જીએસટી રિકવર કરવા માટે ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટરના પણ પૈસા અથવા એકાઉન્ટમાં વસૂલ કર્યા. એટલે મારા હિસાબે એ જે છે ઇન્ફોર્મેશન, સર્વે, ડિટેલ્સ બધું આજની તારીખમાં અવેલેબલ છે જ. બહુ સર્વે એના માટે નહીં કરવો પડે. બીજું તમે પ્રશ્ન કર્યો કે ભાઈ આ સર્વે થાય પછી કોઈ પણ સંપત્તિ કોઈ લઈ શકે, ના લઈ શકે, સિવાય કે આ જેમ મેં કીધું હું કોઈ કંપનીમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર તરીકે ત્યારે ઇન્વોલ્વ હોઉં, એ કંપનીએ પે ના કર્યો હોય કોઈ સરકારી ડ્યુ, તો આજની તારીખમાં મારે ભરવા પડે. અને એ મારા ખ્યાલથી કાલે પણ કોઈને ભરવા પડે. હવે જો ખરેખર પ્લાન કરીને માણસ જતું રહે તો નીરવ મોદી ને કેટલા લોકો બહાર જતા પણ રહ્યા છે. એટલે જે લોકો સિસ્ટમ જાણે છે, જે લોકો સિસ્ટમથી ખેલવાડ કરી શકે છે, એ લોકોને તો આ સિસ્ટમ કોઈ લાગતી નથી. એ લોકો બધી રીતે પોતાના રસ્તા કરી લે છે. પણ કોઈ ઇન્કમ રીડિસ્ટ્રીબ્યુટ કરવાની વાત
શક્ય નથી. અને એ બાબતમાં મારા ખ્યાલથી આપણે જો એમ વિચારીએ કે સામાન્ય માણસની આવક છે અથવા સામાન્ય માણસની મિલકત છે એ જતી રહે એવું કોઈ લાગતું નથી. True. એના સિવાય શું વાત થઈ કે જે ઇનહેરિટન્સ અથવા તો એસ્ટેટ ડ્યુટી છે, હવે આપણે ત્યાં તમે જુઓ હેમંતભાઈ તો થોડા વર્ષો પહેલા, ઘણા વર્ષો પહેલા એસ્ટેટ ડ્યુટી આપણે ત્યાં પણ હતી. 85 સુધી હતી. એટલે જ્યારે પણ કોઈ એક્સપાયર થતું ત્યારે એમના દીકરાઓ પાસે જાય ત્યારે અમુક સંપત્તિથી વધારે હોય તો એને એસ્ટેટ ડ્યુટી ઇન્ડિયામાં પણ ભરવી પડતી. જી. અને એને તમે રીડિસ્ટ્રીબ્યુશન કરો તો ગણી શકે. દરેક ટેક્સ નો પર્પઝ શું હોય છે જી. કે જે કેપેબલ માણસો છે એની પાસેથી લેવું હા. અને જે નોટ કેપેબલ છે એને આપવું. સરકારનું એક રોબિનહુડ તરીકેનું જ કામ છે મોડર્ન. જી. દરેક ટેક્સ મેથડનું શું ખરેખર ઉદ્દેશ છે હા. તો એ કે ટેક્સ દ્વારા જે કેપેબલ છે એ લોકો પાસેથી પૈસા લેવા, જે ઇન્કમ વાળા છે એની પાસેથી લેવા, જે વેલ્થ વાળા છે એની પાસેથી લેવા, હા. અને જેમ કોઈ આગળ આપણા વક્તાએ કહ્યું હા. એમ જે પણ ઇન્કમ ઇનઇક્વાલિટી છે Yes. એને બને એટલી હદે થોડી ઓછી કરવી. એટલે કે જે સાવ છેવાડાના વ્યક્તિ છે, જે મહિનાના 10,000 કમાય છે, એ લોકોને કંઈક રીતે રાહત મળે, અને જે લોકો મહિનાના 10 કરોડ કમાય છે એ લોકો સમાજ માટે કોઈક ને કોઈક રીતે ફાળો આપે, મેઇનલી બાય ઇન્કમ ટેક્સ. ચાલો. એટલે આપણે ત્યાં એસ્ટેટ ડ્યુટી હતી, ઓકે. પછી નાબૂદ થઈ. જી. અમેરિકાની જે વાત કરીએ એમાં પણ લગભગ 100 કરોડ ઉપરની તમારી એસ્ટેટ જી. હોય એ તો અલગ જ અલગ વધારે ખાના હોય. ઇનહેરિટન્સ ને બીજા ટેક્સીસ લાગે છે. હા. એટલે મારું કહેવું છે કે જો કંઈક એસ્ટેટ ડ્યુટી ફરી ઇન્ટ્રોડ્યુસ થાય, અને એસ્ટેટ ડ્યુટી ઇવન ગયા બજેટમાં એક ટીવી ચેનલ ઉપર હું હતો ત્યારે ઇવન આ સરકાર દ્વારા કદાચ એસ્ટેટ ડ્યુટી અંગે વિચાર થાય કે નહીં હા. એવી વાત હતી. જી. એટલે એસ્ટેટ ડ્યુટી કોઈ ફોર્મમાં પાછું આવી શકે ઓકે. એ શક્ય છે આ સરકારથી, બીજી સરકાર દ્વારા. અને એમાં એવું થાય કે જે 100 કરોડ રૂપિયાથી ઉપરના છે એ લોકો જો કંઈક થોડું વધારે કોન્ટ્રીબ્યુટ કરે તો એમાં ખોટું પણ નથી. કારણ કે 100 કરોડની એસ્ટેટ જયારે ઓકે. એક ફાધર પાસેથી સનને જતી હોય હા. ત્યારે એમાં સમાજને કોઈ ફરી રીતે એમાંથી ઇન્કમ ટેક્સ દ્વારા અથવા એસ્ટેટ ડ્યુટી દ્વારા ઓકે. કોઈક ને કોઈક થોડો 1-2% આપે તો એ ઘણા દેશોમાં છે. ખાલી આપણે ત્યાં હતું એવું જ નહીં, બીજા ઘણા દેશોમાં પણ એ છે. ઓકે. પણ એને રીડિસ્ટ્રીબ્યુશન કેવું બરાબર નથી. એને એક ટેક્સેશન તરીકે ગણવું એ બરાબર છે. એટલે જે એટલે બીજા દેશોમાં